Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with the Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namah. Shlok number 58. Yada संहरते चायं कूर्मो गानेव सर्वसः ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એનો અનુવાદ એવી રીતે છે કે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના ખોચલામાં સંકેલી લે છે, તેવી જ રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે, તે પૂર્ણ ચેતનામાં દૃઢતાપૂર્વક સ્થિર હોય છે. કોઈ યોગી ભક્ત કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત વ્યક્તિની કસોટી એ છે કે તે પોતાની યોજના અનુસાર પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે. પરંતુ ઘણા ખરા મનુષ્યો ઇન્દ્રિયોના દાસ હોય છે અને ઇન્દ્રિયોના જ આદેશો દ્વારા દોરાવાય છે. યોગી કેવી રીતે સ્થિત હોય છે, એવા પ્રશ્નનો આ જવાબ છે. ઇન્દ્રિયોની સરખામણી ઝેરી સર્પો સાથે કરવામાં આવે છે. તેઓ અત્યંત ચંચળતાથી તથા નિયંત્રણ વિના વર્તવા ઈચ્છે છે. આ સર્પ જેવી ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે યોગી અથવા ભક્તે સર્પને વશ કરતા મદારીની જેમ બહુ પ્રબળ થવું જોઈએ છે. તે ઇન્દ્રિયોને કદાપી સ્વતંત્રપણે વર્તવા દેતો નથી. શાસ્ત્રોમાં અનેક આદેશો છે, જેમાંના કેટલાક વિધેયાત્મક અર્થાત પાલન કરવા યોગ્ય અને કેટલાક નિષેધાત્મક અર્થાત ન કરવા યોગ્ય હોય છે. જો મનુષ્ય નિયમો અને નિયંત્રણોનું પાલન કરવા સમર્થ હોય નહીં, પોતાની જાતને ઇન્દ્રિય ભોગોથી મુક્ત રાખવા સમર્થ હોય નહીં, તો તે કૃષ્ણ ભાવનામૃતમાં દ્રઢતાપૂર્વક સ્થિર થઈ શકશે નહીં. અહીં સર્વોત્તમ ઉદાહરણ કાચબાનું આપવામાં આવ્યું છે. કાચબો ગમે તે વખતે પોતાના અંગોને સંકેલી શકે છે અને ફરીથી વિશિષ્ટ હેતુઓ માટે તેમને પ્રદર્શિત કરી શકે છે. તે જ પ્રમાણે કૃષ્ણ ભાવના પરાયણ ભક્તની ઇન્દ્રિયોનો ઉપયોગ કેવળ વિશિષ્ટ હેતુ માટે ભગવાનની સેવામાં થાય છે, અન્યથા તેમને પાછી ખેંચી લેવામાં આવે છે. અર્જુનને અહીં એવો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે કે તે પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ આત્મતૃપ્તિ માટે કરવાને બદલે ભગવાનની સેવા અર્થે કરે. ઇન્દ્રિયોને હંમેશા ભગવત સેવામાં પરોવી રાખવી એ પોતાની ઇન્દ્રિયોની અંદર સંકેલી લેનાર કાચમાના દૃષ્ટાંતને અનુરૂપ જ છે. શ્લોક નંબર 59. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જરસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. એનો અનુવાદ એવી રીતે છે કે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે, પરંતુ કૃષ્ણ ભાવનામાં ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. જ્યાં સુધી મનુષ્ય અધ્યાત્મમાં અવસ્થિત થતો નથી, ત્યાં સુધી તેના માટે વિષય ભોગમાંથી નિવૃત્ત થવું શક્ય નથી. યમ નિયમ દ્વારા ઇન્દ્રિય ભોગને નિયંત્રણ કરવાની પ્રક્રિયા કોઈ રોગીને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવાથી અટકાવવા જેવી છે, પરંતુ રોગીને એક તો આવા પ્રતિબંધો ગમતા નથી અને ભોજન પ્રત્યેની તેની રુચિ પણ સમાપ્ત થતી નથી. એવી જ રીતે અલ્પજ્ઞાની મનુષ્ય માટે ઇન્દ્રિય સંયમ કરવાની અષ્ટાંગ યોગ જેવી પદ્ધતિની ભલામણ કરવામાં આવી છે કે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના માર્ગે પ્રગતિ સાધતા સાધતા પરમેશ્વર કૃષ્ણના સૌંદર્યનું રસાસ્વાદન કર્યું છે, તેને સત્વહીન જડ ભૌતિક પદાર્થોમાં કોઈ રુચિ રહેતી નથી. તેથી આધ્યાત્મિક જીવનમાં આવા સર્વ પ્રતિબંધો અલ્પજ્ઞાની નિવેદતો નવોદિતો માટે જ હોય છે. કૃષ્ણ ભાવનામૃતમાં રુચિ જાગૃત નથી થતી ત્યાં સુધી જ આવા પ્રતિબંધો હોય તે રુચિકર અર્થાત કે કલ્યાણપ્રદ લાગે છે. પરંતુ મનુષ્ય જ્યારે વાસ્તવિક રીતે કૃષ્ણ ભાવના પરાયણ થઈ જાય છે, ત્યારે આવા વિષય ભોગના શુદ્ર પદાર્થો પ્રત્યે તેને આપોઆપ અરુચિ થઈ જાય છે. શ્લોક નંબર 59 હતો. Now શ્લોક નંબર 60.
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः. હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ તથા વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વકથી હરી લે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.